સાબરકાંઠા જિલ્લાના તલોદમાં વિકાસ વંઠ્યો, તંત્રની મહેરબાનીથી પ્રજા પરેશાન। સાબરકાંઠા જિલ્લાના તલોદમાં વિકાસ વંઠ્યો છે, તંત્રની મહેરબાનીથી પ્રજા પરેશાન છે। તલોદમાં પુલના કામમાં ભારે બેદરકારી અને સર્વિસ રોડની દયનીય દશા। તંત્રની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે। તલોદમાં પુલના કામની બેદરકારી અને સર્વિસ રોડની દયનીય હાલત, તેરા વાદા વો કસ્મો ઇરાદા। સાબરકાંઠા તલોદમાં ચાલી રહેલા પુલના અધૂરા કામના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે પુલનું કામ લાંબા સમયથી ઠપ છે અને એની બાજુમાં આવેલા સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર છે। આ સર્વિસ રોડ પર ઠેર ઠેર મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે, જે પ્રશાસનની નિષ્ફળતાની ચાડી ખાઈ જાય છે। તંત્રની બેદરકારી, લોકોના જીવ જોખમમાં। પ્રશાસનની બેદરકારીથી સર્વિસ રોડ પરના આ ખાડાઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર જાણે આ ગંભીર સમસ્યાથી આ ખાડા કાન કરી રહ્યું છે અને લોકોની સુરક્ષાને લઈને કોઈ ચિંતા નથી। અધૂરા પુલના કામ અને બિસ્માર સર્વિસ રોડના કારણે પ્રજાની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોનો આક્રોશ વધી રહ્યો છે। તંત્રની આવી નિષ્ક્રિયતા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે। લોકોની માંગ છે કે સત્તાવાળાઓ તાત્કાલિક આ મામલે ધ્યાન આપે અને યુદ્ધના ધોરણે પુલનું કામ પૂર્ણ કરાવે તેમજ સર્વિસ રોડનું પાક્કું મરામત કરવામાં આવે તેવી માંગ છે।